તો હેલો ગાઈઝ, હું આવી ગયો એક નવા વિડીયોમાં અને તમે જોઈ શકો છો કે આજે અમારે જવાનું છે મેળામાં, એટલે હું તૈયાર થઈને જઈ રહ્યો છું મેળામાં। જોઈ શકો છો તમે કે મારો દોસ્તર આવી રહ્યો છે અને મોઢું છુપાવી રહ્યો છે। ત્યાર પછી અમે બેસી ગયા રિક્ષામાં અને રિક્ષામાં જઈ રહ્યા છે। ત્યાર પછી અમે પહોંચી ગયા રિક્ષા સ્ટેશને મોરડિયા અને રિક્ષામાં બેસીને અમે જઈ રહ્યા છે। અને ત્યારબાદ વરસાદ આવી ગઈ બહુ જ। મારો એમાં ફોન પલળી ગયો છે વિડીયો બનાવવામાં। ત્યારબાદ અમે પ્રાંસલી પહોંચવા આવ્યા છે। જોઈ શકો છો કે સાયકલ લઈને જઈ રહ્યો છું સોમનાથ અને પ્રાંસલી પહોંચી ગયા છે। પ્રાંસલી માતાજીનું બહુ મોટું મંદિર છે મોગલમાનું, તમે આવજો દર્શન કરવા કોઈક દિવસ। અને ત્યારથી અમે જઈ રહ્યા છીએ પુલમાંથી પ્રાચી બાજુ। જોઈ શકો છો કે પ્રાચી પહોંચવા આવ્યા છે અમે। રિક્ષાવાળો ભાઈ કે અમારે પ્રાચી બાજુ જ નથી જવું, શોર્ટકટ જવું વાસાવડ થઈને, તો પ્રાચી બતાવી શક્યો નહીં તમને। જોઈ શકો છો કે આ મોબાઈલ જ જોઈ છે ક્યારનો। ગીર સોમનાથમાં વરસાદ વધારે છે, રહેતો જ નથી, ક્યારનો વરસે છે 3-4 દિવસથી। કેવી રીતે બેઠી મોબાઈલ લઈ લીધો હતી, જોયું તમે? ફાઇનલી તો મેળામાં પહોંચી ગયા છે। જોઈ શકો છો રસ્તામાં જ પાર્કિંગ કરી દીધી। અમારી રિક્ષા તો આગળ વહી ગઈ, અમે ચાલીને જઈ રહ્યા છીએ મેળો જોવા। જોઈ શકો છો આઈસ્ક્રીમની ગાડીઓ, મેળો, અંદર બાલ્ટી બધું મળે છે મસ્ત મસ્ત। ન્યાય જોઈ શકો છો કે તમે રાસ રમી રહ્યા છે મેળામાં પણ। ત્યાં અમે જોઈને પછી મેળો જોવા લાગ્યા। કેવો મસ્તનો મેળો છે। આ માતાજીનું મંદિર છે અને બાજુ તો ગાઈસ ત્યાંથી હું નીકળી ગયો છું મારા ફઈને ઘરે। અત્યારે પહોંચી ગયો છું કડસલા ગામ। વધારે વરસાદને લીધે વ્લોગ શૂટ કરી નહીં પાયો હું, કે તમને બતાવત। જોઈ શકો છો કડસલા ગામ। એક હાથે ગાડી તો ના ચલાવાય, પણ શું કરું, બ્લોગ તો બનાવો ને મારે। આ જોઈ શકો છો કડસલા ને આ ગાડી પડી ને અત્યારે હું પૂછી ગયો છું મારા ફૂઈના છોકરાને। આ છે મારા ફૂઈનો છોકરો।